મિત્રો, કોઈનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં। વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે। ભગવાન શ્રી રામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પાણી ક્યાંય મળતું નથી। એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે, હું ઉડું, તમે મારી પાછળ આવો। મોર ઉડતો જાય છે અને તેના પંખમાંથી એક એક પીંછું ફેંકતો જાય છે। રામ પીંછાની પાછળ દોડતા જાય છે। એક વિશાળ સરોવર આવે છે। રામ સીતાજીને પાણી પાય છે। આ બાજુ મોરના એક એક કરીને બધા પીંછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે। રામ તેને ગોદમાં લઈને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ। કૃષ્ણ અવતારમાં ભગવાને સર માથે મોર મુગટ ધરીને મોરનું ઋણ ચૂકવ્યું। જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં? મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈએ મદદ કરી હોય તો તેનું અહેસાન ક્યારેય ભૂલાય નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ।